जय हिंद दोस्तों, फिर एक बार हार्दिक स्वागत है તમારું મારી YouTube ચેનલ માં। આજે આપણે વાત કરવાના છીએ કે ભાઈ આજકાલ સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડિયો અને ફોટા અતિશય વાયરલ થઈ રહ્યા છે, જે કે લોકો કહી રહ્યા છે કે ભાઈ આ બોટાદ જિલ્લાના છે। જે આગળ આપણે બિલકુલ સાચું સાંભળ્યું છે અને ગુજરાતમાં આવેલું આ બોટાદ જિલ્લો અને ત્યાં લોકો કહી રહ્યા છે કે ગામડામાં મિસાલ પડ્યો છે અને 3 લોકોના મોત થઈ ગયા છે। જે આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે અને આ કેટલા લોકોના મોત થયા છે અને કઈ જગ્યાએ થયા છે, શું ગામડાનું નામ છે, તેની અટુ ઝેડ ઇન્ફોર્મેશન તમને હું જણાવવા જઈ રહ્યો છું। પણ જો ગાઈસ એની પહેલા તમે જો મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને આવનારા સમયમાં શું થશે તેની પણ અટુ ઝેડ ઇન્ફોર્મેશન તમને મળી રહેશે। તો વિડિયોની શરૂઆત કરીએ। ગાઈસ પ્લીઝ જો તમે પહેલીવાર મારી ચેનલમાં આવ્યા હોય તો પ્લીઝ મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને આવનારા સમયમાં અને રોજનું રોજ તમને મારી ચેનલમાંથી અપડેટ મળતું રહેશે, જેનાથી સૌથી પહેલા તમને માહિતી મળી રહે। તો વિડિયોની શરૂઆત કરીએ। તો અત્યારે હાલ 1-1.5 મહિનાથી જે ઈરાન અને ઇઝરાયલ અમેરિકા વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેના લીધે આપણા નરેન્દ્રભાઈ મોદીએ હમણાં એલર્ટ કર્યું છે એટલે બધા લોકોને આમ શું કે સાવધાન રહેવા માટે એક નિવેદન આપ્યું હતું કે ભાઈ આપણે જે કોરોના વાયરસમાં જેમ આપણે બધા મળીને એક આંદોલન સામે લડ્યા હતા એની જેમ જ આપણે આમાં પણ સક્ષમ રહેવું પડશે। એટલે લોકડાઉન કદાચ લાગ્યું નથી હજુ, એટલે કદાચ થઈ શકે છે। જેમ કે ભાઈ અત્યારે આ વોર એટલે કે યુદ્ધ જે ચાલી રહ્યું છે તેના લીધે આપણું ઇન્ડિયા વચ્ચે આવે છે, જે આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, તેના પર આપણા ભારતમાં પણ અસર થઈ શકે છે એના માટે। અને આને લઈને ઘણા લોકોએ એવા વિડીયોને ફોટાઓ એઆઈના માધ્યમથી વાયરલ કર્યા છે કે ભાઈ બોટાદ જિલ્લામાં એટલે કે ભાઈ ગુજરાત રાજ્યનું બોટાદ જિલ્લો જે છે ત્યાં એક ગામડામાં મિસાઇલ પડ્યો છે અને 3 લોકોના મોત થઈ ગયા છે। જી હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। તો ગાઈસ તમારા બધાની જાણકારી માટે આ જણાવી દઉં કે ભાઈ આ એકદમ ખોટી વાત છે, તદ્દન ખોટી વાત છે ને અફવા છે। જી હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, આવી કોઈ પણ ઘટના ઘટી નથી। આ બધી અફવાઓ છે ને ફોટા ને વિડિયો જે ચાલી રહ્યા છે બધા એઆઈ ના માધ્યમથી બનાવવામાં આવેલા છે અને આ બધું ખોટી વાત છે, તો કોઈ ગભરાવાની જરૂર નથી। અને હાલ તો શું કહેવાય બોટાદ જિલ્લામાંથી જો કોઈ લોકો જોતા હોય તો પ્લીઝ યાર આ વિડિયો જે છે તે વાયરલ કરેલો છે એના આધારિત મેં એક વિડિયો બનાવેલો છે અને સાબુતી માટે મેં વિડિયો બનાવ્યો છે, જેનાથી તમારા કાન ખુલે ને તમને ખબર પડે કે ભાઈ હકીકત શું છે ને હકીકત શું નથી। તો આ વિડીયોમાં જે અત્યારે જે સોશિયલ મીડિયાના માધ્યમથી ચાલી રહ્યું છે કે ભાઈ બોટાદ જિલ્લામાં મિસાઇલ પડ્યો છે, તો એકદમ વાત તદ્દન ખોટી છે। આ બધી અફવાઓ છે, ફરી એકવાર રિપીટ કરું છું કે ભાઈ આ બધી અફવા છે, આ બધી ખોટી વાત છે। અને આ વિડીયો ખાલી જાણકારી માટેનો હતો, જે હાલ સોશિયલ મીડિયામાં ચાલી રહ્યો। મારું એક જ કામ છે, જે સોશિયલ મીડિયાના મારફતે જે ખોટી વસ્તુ ફેલાઈ રહી હોય તેની અટુ ઝેડ ઇન્ફોર્મેશન મેળવીને એક વિડીયો બનાવું છું, તેમાં સત્ય શું છે તે હું તમારી સમક્ષ જાહેર કરું છું। જે આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।